વાલા વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે જાન્યુઆરી મહિનાથી પરીક્ષાની મોસમ સ્ટાર્ટ થાય અને દરેક વિદ્યાર્થીના મનમાં પરીક્ષાનો ડર એ સહજ બાબત છે. મને યાદ છે ત્યાં સુધી મારી શૈક્ષણિક કારકિર્દી અને ટીચિંગ કારકિર્દીમાં એક પણ પરીક્ષા એવી નહીં આવી હોય કે એક પણ વર્ષ એવું નહીં ગયું હોય કે કોઈ વિદ્યાર્થીએ મને પૂછ્યું નહીં હોય કે પરીક્ષાનો ડર કેવી રીતે દૂર કરી શકાય. ત્યારે મારું મંતવ્ય હું આજે રજૂ કરું છું કે પરીક્ષાનો ડર એ એક રીતે જોતા એ બહુ સારો છે. કેમ? તો કે પરીક્ષાના ડરને કારણે આપણે શાળામાં અભ્યાસ સારો કરીએ છીએ, તૈયારી સારી કરીએ છીએ, ઘરે તૈયાર સારું કરીએ છીએ, પરીક્ષાના પેપર સોલ્વ કરીએ છીએ. આ ઉપરાંત ચીવટથી પેપર લખીએ પણ છીએ. જો પરીક્ષાનો ડર ના હોત તો પરીક્ષાના હોલમાં જતા પહેલા આ બાબતો આપણે કદાચ સારી રીતે ના કરત. પરંતુ ડર એ અમુક ચોક્કસ મર્યાદા સુધીનો બરાબર છે, પણ એનાથી વધારે ડર એ યાદશક્તિને ખલાસ કરી નાખે છે, એ યાદશક્તિને અવરોધે છે, એ શારીરિક ક્ષમતા તમામ પ્રકારની એને ઘટાડે છે. ઊંઘ નથી આવતી, ખાવાનું સરસ ખાઈ નથી શકતા, વિચારોની સાતત્યતા જળવાતી નથી. ત્યારે આજે હું તમને 6 એવા પોઈન્ટ્સ જણાવીશ કે પરીક્ષાનો ડર કેવી રીતે ઘટાડી શકાય. પહેલું છે આત્મવિશ્વાસ વધારીને. આત્મવિશ્વાસ વધારીને તમારી તૈયારી એટલી વધારે અને સુંદર રાખો. દરેક ટોપિક, દરેક વિષય, દરેક બાબતો, દરેક પેપર સ્ટાઇલમાં આવતા પ્રશ્નો, આખા માળખામાં આવતી તમામ ઘટકો એને ખૂબ સુંદર વિશ્વાસપૂર્વક તૈયાર કરેલા હશે તો આત્મવિશ્વાસ વધશે, અને આત્મવિશ્વાસ વધશે એની સાઈડ ઇફેક્ટ છે કે પરીક્ષાનો ડર ઘટશે. પરીક્ષામાં આત્મવિશ્વાસથી બેસનાર વ્યક્તિ એ હંમેશા સારું પેપર લખી શકે છે, સારી રીતે લખી શકે છે, સારા અક્ષરોથી લખી શકે છે. કારણ નંબર 2, ડર કેવી રીતે ઘટાડી શકાય? તો રીકોલિંગની પ્રેક્ટિસ વધારે કરીને. પરીક્ષા છે શું? તમને એક પેપર આપે, તમારા પાસે પેન હોય, રીકોલ કરો છો, પેન દ્વારા હાથથી લખો છો. પરીક્ષા છે આટલું જ. તો રીકોલિંગ ઘરે કરશો વધારે, અને જો સમય મળે તો એ રીકોલિંગ કરતા લખવાની પ્રેક્ટિસ ઘરે કરશો તો પણ પરીક્ષા સહજ બની જશે. કારણ કે તમે દરરોજ રીકોલિંગની પ્રેક્ટિસ કરો છો, જે પરીક્ષામાં તમારે કરવાનું છે. પરીક્ષાનો ડર દૂર કરવા માટેનો ત્રીજો અને એ અત્યંત મહત્વનો મુદ્દો છે, અને એ મુદ્દો છે પરીક્ષા ખંડનો માહોલ મગજમાં અને ઘરે આબેહૂબ તૈયાર કરવો. કારણ બહુ બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે, સર ક્લાસરૂમમાં આવડે છે, ઘરે લખું છું, ઘરે જઈને પેપર જોઉં તો આવડી જાય છે, પણ જ્યારે એક્ઝામ હોલમાં હોઉં છું ત્યારે ભૂલાઈ જાય છે. મિત્રો, આ ચોક્કસ મર્યાદા કરતાં વધારે ડર તમારી રીકોલિંગ ક્ષમતા છે એને હણી નાખે છે. તમે સાચા જ છો કે બહાર આવડે છે, પરીક્ષા હોલમાં નથી આવડતું, કારણ કે પરીક્ષા હોલમાં તમારા પર ડર હાવી થઈ જાય છે. તો આના માટે કરવું શું?
તો ઘરે એક રૂમમાં જાઓ, ત્યારે વિચારો કે હું પરીક્ષા હોલમાં જઈ રહ્યો છું. બેસો, પેપર, પેન, લખવાની સપ્લિમેન્ટ્સ તૈયાર કરો, આંખો બંધ કરી. એક પછી એક વ્યક્તિ આવે છે, આજુબાજુ ગોઠવાઈ જાય છે, સુપરવાઇઝર આવે છે, પેપર આપે છે, પેન આપે છે, અને હું પેપર લખું છું. અને એ કામ આવું થિંક કરતા કરતા, આવું મનોમન વિચારતા વિચારતા તમે પછી પેપર લખવા માંડો. આવું અનેક વાર તમે ઘરે રિહર્સલ કરશો, પ્રેક્ટિસ કરશો, તો તમારે શું કરવાનું છે કે જ્યારે જે દિવસે પરીક્ષા હોલમાં જાઓ ત્યારે પણ ત્યાં આંખો બંધ કરીને વિચારવાનું કે હું મારા રૂમમાં આવ્યો છું, જેને અત્યારે આ પરીક્ષા હોલ કહું છું. આજુબાજુ વ્યક્તિઓ આવીને બેસવા માંડ્યા છે, આજુબાજુ જોવાનું કે બધા બેઠા છે, સુપરવાઇઝર આવે છે એનો આનંદ માણવાનો, એ પેપર આપે, પેન આપે, આંખોમાં બંધ કરીને એક વિશ્વાસ સાથે નક્કી કરવાનું કે હવે જે રીતે હું ઘરે પેપર લખું છું એમ અહીંયા બેસીને હું પેપર લખવા માંડીશ. જો આ વારંવાર 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 કરશો તો પરીક્ષા હોલમાં જે યાદ નથી આવતું, તમે સાચા શું નથી આવતું પણ એ બંધ થઈ જશે. રિકોલિંગ ક્ષમતા, રિકોલિંગ એબિલિટી બહુ સુંદર તૈયાર થઈ જશે. જેમ કોઈ નાટક ભજવનાર એક્ટરને સ્ટેજ પર અનેક પ્રયાસો કરવા પડે છે, અનેક પ્રયાસો પછી એનું પરફોર્મન્સ સારું આપી શકે છે, એમ પરીક્ષાના ડરને દૂર કરવા માટે પરીક્ષામાં બનતી તમામ ઘટનાઓ મનચક્ષુ પર લાવી અને તૈયારી કરો. ડર દૂર કરવાનો પાંચમો અને અત્યંત મહત્વનો મુદ્દો છે કે હંમેશા પોઝિટિવ વિચારો કે 60 માર્ક્સનું કે 80 માર્ક્સનું કે 100 માર્ક્સનું મારું પેપર છે, પાસ થવા માટે ચોક્કસ 35 કે 40 માર્ક્સ જોઈએ છે, મારા એ આવી જવાના છે, બસ હું પાસ તો થઈ જ જવાનો છું, મને આગળના ધોરણમાં મોકલી જ દેવાનો છે. અત્યાર સુધીની મારી ઉંમરમાં અનેક પરીક્ષાઓ હું આપી ચૂક્યો છું, દરેક વખતે હું સફળ થઈને આગળ ગયો છું, તો મને ડરવાની કોઈ જરૂર નથી. કદાચ 2, 3, 4, 5 માર્ક્સ મારા ઓછા આવશે તો કદાચ આના પછીના ટેસ્ટમાં હું વધારે સારી તૈયારી કરીને જઈશ. આવું તમે પોઝિટિવ થિંક કરીને મગજમાં જુસ્સો લઈને તમે લોકો પરીક્ષામાં હોલમાં જાઓ તો પણ તમે સારા માર્ક્સ લાવી શકશો. અને હું જે મારી લાઈફમાં અખત્યાર કરતો હતો પરીક્ષા હોલમાં, એને કહેવાય છે ને કે ક્રિકેટર પોતે પૂરી નેટ પ્રેક્ટિસ કરી લે અને પછી રમવાના મેદાનમાં જાય. તમે જોજો ખેલાડી જે જવાનો હોય ને તો પેડ પહેરીને થોડા હાથથી આમ કરતા હશે, આમ કરતા હશે, આ થોડીક પ્રેક્ટિસ કરી લેતા હશે. એમ હું પરીક્ષા હોલમાં જતો અને પેપર જોતો તો પહેલાં આખા પેપરમાં હું જોઈ લેતો કે કયા સેક્શનમાં કયા પ્રશ્નો એ મારી પૂરી તાકાતથી લખી શકાય એવા છે. હું એ જ સેક્શનના એ જ પ્રશ્નોથી શરૂઆત કરતો. એટલે ધીમે ધીમે એ 20 મિનિટ 25 મિનિટમાં જ્યાં સુધીના એ પ્રશ્નો લખાય ત્યાં સુધીમાં મારો ડર કે હું પરીક્ષા હોલમાં બેઠો છું આ બાબત જ નીકળી જાય. અને ત્યાર પછી થોડાક અઘરા લાગતા અથવા જેને મનોમંથન માટે વધારે સમય આપવો પડે એવા પ્રશ્નો પણ મને આવડી જતા. તો સહેલા પ્રશ્નથી શરૂઆત કરવી, આવડતી વસ્તુથી શરૂઆત કરવી એ પણ તમને પરીક્ષામાં તમારો કોન્ફિડન્સ વધારશે. હવે ડરનું એક બીજું અને છેલ્લું કારણ છે, છઠ્ઠું કારણ, કે ઘણા વ્યક્તિઓને છે કે અમુક વસ્તુ નથી તૈયાર કરેલી હોતી. માનો કે મેથ્સ છે, 1 કે 2 ચેપ્ટરનો કોન્ફિડન્સ ઓછો છે, થોડો લો છે. માનો કે ઇંગ્લિશ સબ્જેક્ટ તો એક પહેલાથી ડર છે કે એ વિષય મારા માટે અઘરો છે. સાયન્સ તો એને ખબર છે કે આ 3 કે 4 ચેપ્ટર મારા બરાબર તૈયાર થયેલા નથી. તો મિત્રો તમે એટલું નક્કી રાખો કે મનને પહેલે પરીક્ષાના હોલમાં જતા પહેલા તૈયાર કરો કે મારું 30 માર્ક્સનું બરાબર નથી થયેલું, ઓછું વધતું થયેલું છે, પણ 70 માર્ક્સનું મારું બરાબર થયેલું છે. મારે પરીક્ષા હોલમાં જઈને પહેલા 70 માર્ક્સમાંથી મેક્સિમમ માર્ક્સ આવે એવી કોશિશ કરવાની છે. પછી જે 30 માર્ક્સનું જે મારું ઓછું અથવા બરાબર અથવા 50, 60, 70% તૈયાર થયેલું છે એમાંથી જે સહેલું મળે, સારું મળે એની લખવાની કોશિશ કરવાની છે. જો પરીક્ષાના હોલમાં તમે આવડતું ધી બેસ્ટ કરશો અને ન આવડતામાં ધી બેસ્ટ પ્રયાસો કરશો તો ઓવરઓલ પેપરમાં તમે પરફોર્મ સારું કરી જ શકશો, સારું કરી જ શકશો. મારો આત્મવિશ્વાસ છે કે આ મુદ્દાઓ જો તમે તમારા મનમાં
ફિટ કરીને એ પ્રમાણે અનુસરશો તો મારો આત્મવિશ્વાસ છે કે તમારો આત્મવિશ્વાસ ચોક્કસ વધશે. તમે અનેક પરીક્ષાઓ, ઇન્ટરવ્યૂ કે આવી ઘણી બાબતોને તમે આ બાબતથી ટેકલ કરી શકશો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.